તો મહીસાગર જિલ્લામાં સાર્વત્રિક ધોધમાર વરસાદ છે। વિરાણીયાથી દેવ જતા રોડ પર વરસાદી પાણી ફરી વળ્યું છે। સુવાનાયક ફળિયા મઠા ચમેરિયા ગામે પાણી ભરાઈ ગયું છે। ધોધમાર વરસાદથી મુખ્ય માર્ગો જળબંબાકાર થયા છે। લાંબા સમય બાદ સારો વરસાદ પડતા જ ખેડૂતોના પાકને ફાયદો ચોક્કસથી થશે, પણ અનેક વિસ્તારોમાં પાણી ભરાતા જ લોકોને હવે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। મહીસાગર જિલ્લામાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે ને જેને લઈને અત્ર સર્વત્ર જ્યાં દેખો ત્યાં પાણી જ પાણીની સ્થિતિ હાલ જોવા મળી રહી છે। લુણાવાડાથી બાલાસિનોરને જોડતો મુખ્ય માર્ગ છે તે પણ હાલ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। અહીંથી જે વાહન ચાલકો છે તે પણ પાણીમાંથી પસાર થઈ રહ્યા છે। હાલ આ દ્રશ્યો છે જે કોતરના પાણી છે તે રોડ ઉપર ફરી રહ્યા છે। અહીંયાથી જે મુખ્ય માર્ગ છે વિરણિયા ચોકડીથી લઈને તો દેવ ચોકડી સુધીનો જે મુખ્ય માર્ગ છે તે હાલ પાણીના લીધે રોડ પરથી વાહન ચાલકો તેમજ રાહદારીઓને ખૂબ પરેશાનીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે। વહેલી સવારથી જે રીતે વરસાદ વરસી રહ્યો છે જેને લઈને અનેક જગ્યાઓ ઉપર પાણીના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। મહીસાગર જિલ્લામાં અનરાધાર વરસાદ છે। કોઠંબા પંથકમાં ભારે વરસાદ છે। કોઠંબા ગામ જ પાણી થયું છે। કોઠંબાની લુણી નદીમાં પૂર આવ્યું છે। લુણી નદીનું પાણી ગામના રોડ પર ફરી વળ્યું છે। કોઠંબાથી રાઘવના મોવાડા જતો માર્ગ પાણીમાં ગરકાવ છે। કોઠંબા બસ સ્ટેશનમાં 3 ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું છે। સતત વરસાદી માહોલ અને લુણી નદીમાં જે રીતની સ્થિતિ સર્જાઈ છે આપ જોઈ રહ્યા છો। કોઠંબા ગામ જે પાણી થયું છે। મહીસાગરમાં ધોધમાર વરસાદ છે જેના કારણે આ સ્થિતિ હાલમાં સર્જાઈ છે।